વેલકમ ઓલ એગ્રીંગ માઇન્ડ્સ. આજે આપણે જોઈશું યુનિટ 4 બીએસસી ફિઝિક્સ સેમ 3. યુનિટ 4 છે એમાં તમારે બે પાર્ટ છે. યુનિટ 4A માં ઇન્સ્ટ્રુમેન્ટેશન અને યુનિટ 4Bમાં નંબર સિસ્ટમ. તો આપણે શરૂઆત કરીશું નંબર સિસ્ટમથી. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું વોટ ઇઝ નંબર સિસ્ટમ, મ્યુચ્યુઅલ કન્વર્ઝન મીન્સ ડેસિમલ ટુ બાઇનરીમાં અને બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ઝન, અને ડેસિમલ ટુ બાઇનરીમાં વિથ ડેસિમલ પોઈન્ટ અને બાઇનરી ટુ ડેસિમલમાં પણ વિથ ડેસિમલ પોઈન્ટ. ઓકે, તો આજના આપણે લેક્ચરમાં આટલું જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ નંબર સિસ્ટમ? A base or radix is the number of different digits or a combination of digits and letters that system of counting uses to represent numbers. Okay, in short, નંબર સિસ્ટમનો મતલબ એવો થાય છે કે કોઈ પણ સિસ્ટમ કે જેનાથી તમે કાઉન્ટ કરવા માટે યુઝ કરી શકો, કે કોઈ પણ વસ્તુ, કાઉન્ટિંગ ઓફ થિંગ્સ. ઓકે, લાઈક કાઉન્ટિંગ ઓફ સ્ટોન્સ, કેટલા સ્ટોન છે, તો કોઈ પણ કાઉન્ટિંગ સિસ્ટમ છે, કાઉન્ટિંગ સ્ટોન છે કે કોઈ પણ વસ્તુ છે, એની માટે તમે કોઈ એક નંબર સિસ્ટમ યુઝ કરો છો. સૌપ્રથમ જોઈએ કે રેડિક્સ અથવા બેઝ શું છે. તો અહીંયા તમે જોયું હશે, અહીંયા દેખાય છે કે 10 જે છે એ 10 તમારો નંબર છે, રેડિક્સ. તો એ રેડિક્સ અથવા બેઝનો મતલબ એવો થાય છે કે એની અંદર 9 નંબર હશે, 9 સિમ્બોલ અથવા તમે નંબર કહી શકો છો. 10 નંબર અથવા 10 સિમ્બોલ કહી શકો છો. ફોર એક્ઝામ્પલ, ડેસિમલ નંબર છે એનો મતલબ એમ કે 0 to 9. ઓકે, 0 to 9 સિમ્બલ એટલે ટોટલ કેટલા 10 નંબર થઈ ગયા. એટલે આપણે એને કહી શકીએ રેડિક્સ જે છે એ 10 અથવા તમારો બેઝ 10 થયો. અને બેઝ 10 મતલબ ડેસિમલ નંબર છે. એની જગ્યાએ જો અહીંયા 2 હોય તો એને કહી શકશું આપણે બાઇનરી સિસ્ટમ. અને તો એનો મતલબ એમ થાય કે એની અંદર બે નંબર હોવા જોઈએ, જે છે 1 અને 0. ઓકે, અને જો 16 હોય તો એ હેક્સાડેસિમલ અને 8 હોય તો એ ઓક્ટલ થશે. ઓકે, તો આપણે જોઈએ નંબર સિસ્ટમ. ડેસિમલ નંબર સિસ્ટમ જે આપણે જોઈ ગયા હમણાં, કે ડેસિમલ નંબર સિસ્ટમ છે એમાં 9 સિમ્બોલ છે, 0 to 9. એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ઓકે, અહીંયા પૂરું થઈ જાય છે. પણ એના પછીનો જે તમારે નેક્સ્ટ નંબર જોતો હોય તો એ નેક્સ્ટ નંબર માટે 9 છે, તો એના પછી સેકન્ડ નંબર, મતલબ સેકન્ડ નંબર અહીંયા છે આપણો 1, વિચ ઇઝ ફોલોડ બાય ફર્સ્ટ નંબર એટલે કે 1, 0. એટલે થઈ ગયું તમારું 10. પછી 1, 1 એટલે 11. પછી 1, 2 એટલે 12. 1, 3, 13, 14. ઓકે, આવી રીતે એ નંબર જે છે એ ચાલતો રહેશે. આ છે ડેસિમલ નંબર સિસ્ટમ, કે જે મોસ્ટ કોમન અને મોસ્ટ ફેમિલિયર છે. આપણે બધા એને યુઝ કરીએ જ છીએ. અને આવી રીતે કાઉન્ટિંગ જે છે એમાં થઈ શકે છે 9 પછીના કાઉન્ટિંગ જે છે આ રીતે કન્ટિન્યુ થશે. ત્યારબાદ છે બાઇનરી નંબર સિસ્ટમ. તો બાઇનરી નંબર સિસ્ટમ છે એ 2 સ્ટેટ ઓપરેશનલ હોય ત્યાં યુઝ થશે, અથવા તમે એમ કહી શકો છો એ ડિજિટલ સર્કિટમાં યુઝ થશે. હવે ડિજિટલ સર્કિટ શું છે આપણે હમણાં જોઈએ. પણ ઇન શોર્ટ એવી જગ્યાએ કે જ્યાં 1 અથવા 0 ઓર હાઈ ઓર લો, ઓન ઓર ઓફ, કે જ્યાં આવી રીતના આઉટપુટ્સ આવતા હોય ત્યાં તમે એને યુઝ કરી શકો. તો એ ડિજિટલ સર્કિટ છે એમાં આવી રીતે આઉટપુટ આવે છે. બાઇનરી સિસ્ટમ છે એ પ્રોગ્રામિંગમાં અને એમાં પણ યુઝ થાય છે, અને કોમ્પ્યુટરમાં એમાં પણ યુઝ થાય છે, કોમ્પ્યુટર પ્રોગ્રામ્સમાં પણ યુઝ થાય છે. ઓક્ટલ નંબર. ઓક્ટલ નંબર સિસ્ટમ છે. પહેલાં આપણે આ બધામાં પહેલાં બેઝ જોઈ લઈએ. તો આમાં બેઝ કેટલા થયા? 0 to 9 એટલે ટોટલ 10 નંબર્સ. 0 to 1 એટલે 2 નંબર્સ, એટલે આનો બેઝ થયો 2, આનો બેઝ થયો 10. ઓકે, હવે ઓક્ટલ નંબરમાં છે 0 to 7 મતલબ 8. 0 કન્સિડર કર્યો છે સાથે એટલે 8. ઓકે, તો આ ઓક્ટલ નંબર સિસ્ટમ છે. એમાં તમે જોઈ શકો છો કે 0 થી 7 સુધીના સિમ્બોલનો યુઝ કર્યો છે. એ જે છે એ યુનિક્સની ફાઇલ પરમિશન સિસ્ટમ છે, અથવા તમે એમ કહી શકો કે UTF-8 નંબર્સ જ્યાં આવે ત્યાં યુઝ થાય છે ઓક્ટલ નંબર.
ત્યાર પછી છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. તો એનો બેઝ જોઈ લઈએ. 0 1 2 3 4 5 6 7 8 9. ઓકે, અહીંયા 9. અને એના પછી તમે જોઈ શકો છો ABCDEF, એટલે મતલબ એમાં પણ ટોટલ 16 હશે. અને અહીંયા જે વાત કીધી એમ કે રેડિક્સ ઇઝ ધ નંબર ઓફ ડિફરન્ટ ડિજિટ્સ ઓર કોમ્બિનેશન ઓફ ડિજિટ્સ એન્ડ લેટર્સ. ઓકે, તો અહીંયા તમે લેટર્સ પણ જોઈ શકો છો કે ABCDEF. તો આ રીતે એમાં નંબર છે. અને આ હેક્સાડેસિમલ સિસ્ટમ હતી. હેક્સાડેસિમલ સિસ્ટમ છે એ બાઇનરી કોડ છે એનું હ્યુમન ફ્રેન્ડલી રિપ્રેઝન્ટેશન છે. તો હ્યુમન ફ્રેન્ડલી રિપ્રેઝન્ટેશન છે એટલે આપણે કોમ્પ્યુટર સિસ્ટમમાં અથવા કોમ્પ્યુટર સિસ્ટમ ડિઝાઇન કરવામાં અથવા પ્રોગ્રામિંગમાં યુઝ થાય છે હેક્સાડેસિમલ નંબર. ધેન કીધું એમ ડિજિટલ સર્કિટ. ડિજિટલ સર્કિટ જે છે તો એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે એન ઇલેક્ટ્રોનિક સર્કિટ ડેટ હેન્ડલ્સ ઓનલી ડિજિટલ સિગ્નલ, કે જેમાં ખાલી ડિજિટલ સિગ્નલ આવતો હોય. તો સૌપ્રથમ હવે પહેલાં જોઈએ કે ડિજિટલ સિગ્નલ શું છે. તો એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ. તો એનાલોગ સિગ્નલ અથવા એનાલોગ સર્કિટ છે તો એમાં તમે જોઈ શકો છો કે ઇટ કેન ટેક ઇન્ફાઇનાઇટ વેલ્યુ છે. અહીંયા એની વેલ્યુ હશે, અહીંયા એની એક વેલ્યુ હશે, અહીંયા વેલ્યુ હશે, અહીંયા વેલ્યુ હશે. ઓકે, દરેક જગ્યાએ કંઈક ને કંઈક નવી વેલ્યુ હશે. તો ઇટ કેન ટેક ઇન્ફાઇનાઇટ વેલ્યુ, એટલે એની ઘણી વેલ્યુ હશે. ઓકે, અને એની જગ્યાએ ડિજિટલ સર્કિટમાં એવું નહીં હોય. એની પાસે બે જ વેલ્યુ હશે, એક 1 ઓર 0, ઓર હાઈ ઓર લો. તમે આ બે વસ્તુ એને કહી શકો છો. ઓકે, તો આ ડિજિટલ સર્કિટ છે. તો હમણાં જે આપણે કીધું કે બાઇનરી સિસ્ટમનો યુઝ ક્યાં થાય તો કે ડિજિટલ સર્કિટમાં. અને જ્યાં આવી રીતે હશે કે ઓનલી 1 ઓર 2, 1 ઓર 0 અથવા 2 જ નંબર છે, અથવા 2 સ્ટેટ ઓપરેશનલ હશે કે 1 ઓર 0, હાઈ ઓર લો, ઓન ઓર ઓફ, એના સિવાય બીજી કોઈ વેલ્યુ નહીં આવતી હોય, ત્યાં આપણે આ બાઇનરી નંબરનો યુઝ કરશું. તો બાઇનરી સિસ્ટમ શું છે? બાઇનરી સિસ્ટમ તો કે એમ્પ્લોઈંગ 2 એઝ ધ બેઝ. હવે આપણે સમજી ગયા બેઝ શું કામ લખ્યો 2, કારણ કે એમાં જેટલા નંબર આવતા હોય એ આપણો બેઝ રેડિક્સ. તો એમાં 0 અને 1 બે નંબર આવે છે એટલે આપણો બેઝ થઈ ગયો 2. સો રિક્વાયરિંગ ઓનલી 2 ડિફરન્ટ સિમ્બોલ. ખાલી બે જ સિમ્બોલ છે 0 અને 1. ઓકે, જે આપણે ડેસિમલ સિસ્ટમ યુઝ કરીએ છીએ મોસ્ટ ફેમિલિયર છે, એમાં 10 અલગ અલગ ડિફરન્ટ સિમ્બોલ છે. તો એના કરતાં આમાં માત્ર બે જ સિમ્બોલ છે, 0 અને 1. નેક્સ્ટ, ઇચ બાઇનરી ડિજિટ ઇઝ રિફર્ડ એઝ બીટ. ઓકે, મતલબ તમે 1 આને પણ એક બીટ કહી શકો છો, 0 આ પણ એક બીટ છે. ઓકે, એટલે 1 0 કોઈ પણ છે એ તમારો એક બીટ છે. પછી તો કે સ્ટ્રિંગ ઓફ 4 બીટ ઇઝ નિબલ, એટલે કે અહીંયા તમે લખ્યું હોય 1 0 0 1, તો આ એક તમારું નિબલ થઈ ગયું. હજી એ તમે અહીંયા રીતે લંબાવી શકો એ 1 0 0 1 0 0 1 1, તો આ 8 બીટ થઈ ગયું. મતલબ તો 8 બીટની સ્ટ્રિંગને કહેવાય બાઇટ. જે તમે મોસ્ટલી યુઝ કરો છો આ શબ્દને ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યો જશે, બાઇટ. હવે આપણે જોયું કે ડેસિમલ સિસ્ટમ છે, ડેસિમલ નંબર સિસ્ટમમાં એમાં કાઉન્ટિંગ કેમ થાય છે, મતલબ 9 પછીના કાઉન્ટિંગ કેમ છે. તો આપણે એ જોઈ લીધું 0 1 2 3 4 5 6 7 8 9. પછી શું કર્યું તો કે સેકન્ડ નંબર વિચ ઇઝ ફોલોડ બાય ફર્સ્ટ, એટલે કે 10. પછી તો કે સેકન્ડ નંબર વિચ ઇઝ ફોલોડ બાય સેકન્ડ, એટલે કે 11. પછી સેકન્ડ નંબર વિચ ઇઝ ફોલોડ બાય થર્ડ, મતલબ 12. ઓકે, એટલે આવી રીતે આપણે કંઈક કર્યું. તો સેમ બાઇનરીમાં પણ આપણે એવું જ થશે, જોઈએ. 0 એટલે બાઇનરીમાં 0, ત્યારબાદ 1. ઓકે, આ બે નંબર તો આમાં છે જ, જેમ આમાં 0 to 9 છે ડેસિમલમાં, એવી રીતે 0 to 1 છે એ બાઇનરીમાં છે જ. હવે જેમ આમાં કર્યું હતું 1 એટલે સેકન્ડ નંબર, તો અહીંયા પણ 1 સેકન્ડ નંબર, અને એ વિચ ઇઝ ફોલોડ બાય ફર્સ્ટ, એટલે કે 1 પછી આવશે 0, તો 1 0. ઓકે, તો ઇટ્સ કોલ્ડ 1 0 નોટ 10. ઓકે, ખાસ યાદ રાખવું, અને 10 ના કહેવું. તો એ પાછું ડેસિમલ સિસ્ટમ પણ આપણે કન્સિડર કરી શકીએ, એટલે આને 1 0 વાંચવું. ત્યારબાદ જેમ અહીંયા કર્યું હતું એમ કે 1 સેકન્ડ અને એજ ફોલોડ બાય 1, એટલે કે 11. તો અહીંયા પણ 1 વિચ ઇઝ ફોલોડ બાય 1, મતલબ 1 1. દેન 1. હવે અહીંયા આપણે આમાં થોડું જોઈએ કે આમાં કઈ રીતે છે. તો કે હવે આ જે નંબર છે 1 0, એ 1 0
એ જે છે ફોલો કરશે ફર્સ્ટ નંબર એટલે કે 100. ઓકે, પછી 10 અને ફોલોડ બાય સેકન્ડ નંબર એટલે 101. ઓકે, આ રીતે થશે. હવે અહીંયા 11 આવી રીતે 11 અને વિચ ઇઝ ફોલોડ બાય ફર્સ્ટ એટલે કે 0 એટલે 110, પછી 11 વિચ ઇઝ ફોલોડ બાય સેકન્ડ એટલે કે 111. ઓકે, તો આ રીતે એ નંબર સિસ્ટમ છે એ ચાલશે. તમે આની બીજી પણ રીત યાદ રાખી શકો છો. ડેસિમલ ટુ બાઇનરીમાં કન્વર્ઝન હમણાં આવડી જશે એટલે તમે એ રીતે પણ યાદ રાખી શકો છો. અથવા આની એક ખાસ પેટર્ન હશે જે તમે અહીંયા જોઈ શકો છો કે પહેલો નંબર છે આમાં એ મતલબ આ લાઈન એમાં હશે 01 01 01 01 01 આવી રીતે ચાલતું રહેશે. ઓકે, પછીનામાં હશે ડબલ થઈ જશે મતલબ 2021 2021. અહીંયા તમે જોઈ શકો 2021 2021. ઓકે, એટલે આવી રીતે થશે. પછીનામાં 4 0 આવશે એટલે ત્રીજી લાઈન છે એમાં આવશે 4 0, પછી 4 1, પછી પાછા 4 0, પછી 4 1. ઓકે, એના પછીનામાં આવશે 8 0, પછી 8 1. ઓકે, તો તમે આ રીતે પણ એક ટેબલ બનાવો હોય તો ટેબલ પણ બનાવી શકો છો. પણ જનરલી તમને જે રીતે યાદ રહે એ રીતે તમે યાદ રાખી શકો છો. પ્લેસ વેલ્યુ. તો પ્લેસ વેલ્યુ છે એ તમે 8 9 10માં પણ ભણી ગયા છો અથવા લોઅર સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયા છો. તો પહેલાં આપણે જોઈશું ડેસિમલમાં પ્લેસ વેલ્યુ શું છે. તો એક એક્ઝામ્પલ લીધો છે આપણે 642. તો એનો મતલબ થાય 600 + 40 + 2. ઓકે, તો આની પ્લેસ વેલ્યુ શું છે એ જોઈએ કે એનો એવરી પોઝિશન છે તો એ શું વેલ્યુ ધરાવે છે. તો 2 × 10⁻⁴ કારણ કે આ ડેસિમલ બેઝ છે એટલે 10⁻⁴. પછી 14 મતલબ 4 × 10⁻1 કારણ કે આ સેકન્ડ પોઝિશન ઉપર છે એટલે અહીંયા 10⁻⁴, 10⁻1, 10⁻2. જો એના પછી પણ હોય તો 10⁻3, 10⁻4 એવી રીતે. તો અહીંયા 6 × 10⁻2 એટલે 600. તો આ બધાનો સરવાળો કરો તમને મળી જશે 642. તો એ જ રીતે બાઇનરીમાં છે એ કંઈક આ રીતે છે 2⁻0 2⁻0 = 1. પહેલી પોઝિશન જેમ આમાં હતી 10⁻0, અહીંયા આવશે 2⁻0 કારણ કે આનો બેઝ છે એ 2 છે. બાઇનરીનો બેઝ 2 છે એટલે 2⁻0. પછી 2⁻1 મતલબ 2, પછી 2⁻2 એટલે 4, 2⁻3 મતલબ 8. ઓકે, 2⁻4 મતલબ 16. એટલે આ રીતે આ જે છે એના બેઝ છે. આ બાઇનરીના આટલા બેઝ હતા. તો હવે જે અગત્યનું છે આપણે જોઈએ કે બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ઝન કઈ રીતે થશે. તો તમે પહેલાં એક એક્ઝામ્પલ જ છે એમ માનીને આપણે ગણો તો પ્લેસ વેલ્યુ. તો આગળ જોઈ લીધું પ્લેસ વેલ્યુ. પહેલાંની પ્લેસ વેલ્યુ હશે 2⁻0, એના પછીની પ્લેસ વેલ્યુ આવશે 2⁻1, પછીની 2⁻2, 2⁻3 અને 2⁻4. આ બધાની વેલ્યુ છે અહીંયા લખેલી છે 1 2 4 8 અને 16. હવે આપણી પાસે બાઇનરી ડિજિટ છે 10101. આ બાઇનરી ડિજિટને તમારે કન્વર્ટ કરવાનો છે ડેસિમલમાં. ઓકે, તો 1 જેમ આપણે કર્યું હતું 642 હતું તો લાસ્ટ નંબર તો 2 × મલ્ટીપ્લાય બાય આપણે કર્યું હતું 10⁻0. તો અહીંયા જે લાસ્ટ નંબર છે 1. ઓકે, × મલ્ટીપ્લાય બાય 2⁻0 એટલે કે થશે 1. તો 1 × 1. ઓકે, = 1. હવે જેમાં એમાં તો 642 હતો તો મતલબ 4 એને ગુણ્યા 10⁻2 હતી. તો અહીંયા છે 0 અને એને ગુણ્યા 2⁻1 કારણ કે અહીંયા બેઝ આપણો છે 2 એટલે 2⁻1. તો 2 × મલ્ટીપ્લાય બાય 0 = 0. પછી આ 1. ઓકે, તો × મલ્ટીપ્લાય બાય 2⁻2 હવે આવશે 2. પછી 0 તો એને મલ્ટીપ્લાયમાં આવશે 2⁻3. પછી 1 × મલ્ટીપ્લાયમાં આવશે 2⁻4. તો તમે અહીંયા જોઈ શકો છો 1 × આવશે 4, પછી 0 × આવશે 8, 1 × આવશે 16. હવે આ બધાની જે આન્સર છે એ આપણને અહીંયા મળ્યો છે. નાવ બધાનો સરવાળો કરવાનો
16 પ્લસ 0 પ્લસ 4 પ્લસ 1. ઓકે, એટલે 16 પ્લસ 4 એટલે 20 પ્લસ 1 એટલે 21. તો અહીંયા તમે જોઈ શકો છો આન્સર લખેલો છે 10101 બેઝ 2 અથવા રેડિક્સ 2. અહીંયા જ્યારે નીચે આવી જાય સબસ્ક્રિપ્ટમાં લખ્યું હોય 2 તો એને આપણે કહી શકીએ બેઝ 2. અને એનો મતલબ એમ છે કે આ જે છે તમને બાઇનરીમાં આન્સર આપેલો છે અને તમારે અહીંયા ક્યારેક આવી રીતે પૂછ્યો છે કાઉન્ટ્સ, ઓકે, અને લખ્યું હશે 10. એટલે એનો મતલબ થશે તમારે એ બાઇનરીને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો એનો આન્સર છે 21. નેક્સ્ટ, ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન, જે આપણે જોયું ડબલ મેથડથી. હવે ડબલ મેથડ શું છે તો કે એમાં આવશે સક્સેસિવ ડિવિઝન બાય 2. એટલે દરેક નંબર હોય એને દર વખતે 2 વડે ભાગવાથી આપણને જે આન્સર મળે એ આન્સર ઉપરથી આપણને કંઈક બાઇનરી નંબર મળશે. જોઈએ, ફર્સ્ટ એક્ઝામ્પલ છે 25. એને આપણે 2 વડે ડિવાઈડ કરીએ તો એક્ઝેક્ટ તો ડિવાઈડ નહીં થાય, એ આવશે કંઈક 12.5. ઓકે, પણ તમે એવું કરી શકો કે 12 × 2 = 24, એટલે કે 24 છે અને 24માં મતલબ 25માં 1 ઓછો છે 24, એટલે તો એનો રિમાઇન્ડર છે, રિમાઇન્ડર એ 1 થઈ ગયું. તો ફર્સ્ટ રિમાઇન્ડર તમે અહીંયા લખી નાખ્યું 1. હવે છે 12. તો 12ને તમે 2 વડે ડિવાઈડ કરો તો આવશે 6. તો અહીંયા રિમાઇન્ડર કાંઈ રહેતું નથી, ડાયરેક્ટ જે છે 6 × 2 = 12 થઈ ગયું. કોઈ પણ વસ્તુ એડ કરવાની રહેતી નથી અથવા રિમાઇન્ડર રહેતો નથી. તો સેકન્ડ રિમાઇન્ડર. પછી 2 × 3 = આવશે 6. તો આપણે 6ને 2 વડે ડિવાઈડ કરો તો 3. તો આમાં પણ રિમાઇન્ડર નહીં રહે, એટલે 0. પછી અહીંયા 3 છે, તો 3ને આપણે 2 વડે ડિવાઈડ કરવું છે. તો શું કરશું તો કે 2 × 1 = 2 અને 1 જે છે એમાં રિમાઇન્ડર રહેશે. ઓકે, અને પછી 2 જ્યારે અહીંયા 1 થઈ જાય, અહીંયા પૂરું થઈ જશે, પછી પણ હજી રહેશે કે 2ને આપણે 1 વડે ડિવાઈડ કરવાનું છે. ઓકે, તો ત્યાં આન્સર આવશે 0. તો અહીંયા આવશે 1, કારણ કે આ જે 1 છે મતલબ આ તમે અહીંયા લખો ન લખો, જે લાસ્ટમાં વધ્યું હોય અહીંયાથી તમે પોસિબલ નથી હવે આગળ કરવાનું. તો જે તમારો લાસ્ટ છે એ જ તમારે અહીંયા આવી જશે 1 આન્સર, અને એને તમારે પછી લખવાની જરૂર નથી. ઓકે, હવે તમારે આ જે આન્સર મળ્યા એને ઊંધેથી આવી રીતે લેવાનું છે, મતલબ 1 પછી 1, બરાબર છે, 1 પછી 1 પછી 0 પછી 0 પછી 1. તો આ રીતે તમારે એનો આન્સર થઈ ગયો. તો અહીંયા તમે આન્સર જોઈ શકો છો, એ ઊંધેથી આન્સર હશે 1 1 0 0 1. હજી એક એક્ઝામ્પલ લઈએ. તમે જેટલી પ્રેક્ટિસ કરશો આમાં એટલું તમને વધારે ફાવશે. 17. તો 8 × 2 = 16 થઈ ગયું. તો રિમાઇન્ડર આવશે 1. ઓકે, એટલે 8 × 2 = 16 એટલે 1 વધ્યો. પછી 8 છે, તો એને 2 વડે ભાગો તો ડાયરેક્ટ 4 જવાબ મળી જશે. તો ત્યાં આવશે રિમાઇન્ડર કાંઈ નહીં, 0. પછી 4 છે, મતલબ 2ને 4 વડે ભાગો, 4ને 2 વડે ભાગો તો 2, એટલે 2 × 2 = 4, એટલે અહીંયા પણ 0, કોઈ રિમાઇન્ડર આવશે નહીં. પછી 2 છે, એટલે 2ને 1 વડે ગુણો, મતલબ 2, અથવા 2ને 2 વડે ભાગો તો 1, એટલે એમાં પણ રિમાઇન્ડર કંઈ આવશે નહીં. તો એમાં પણ તમે અહીંયા જોશો, અહીંયા એક જે છે છેલ્લે વધે છે, તો અહીંયા 1 લખ્યો. પછી ઊંધેથી આનો આન્સર ગણીએ, એટલે કે 1 0 0 0, એટલે 3 0 અને પછી 1. તો એ તમારો આન્સર છે. અહીંયા જોઈ શકો છો બાઇનરી નંબરનો આન્સર. તો હવે એક એક્ઝામ્પલ છે કે જે આપણે અહીંયા જાતે ગણશું તો જ કંઈક અંદાજો આવશે. પહેલો છે 35. એમાં કીધું છે એવું કે બાઇનરી ઇક્વિવેલન્ટ ફોર ડેસિમલ 35, અથવા ઇન શોર્ટ 35 છે ડેસિમલ નંબર છે તમારો, એને તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવું છે. તો 35 સૌપ્રથમ ડિવાઈડ કરશું 2 વડે, કારણ કે આ છે ડબલ મેથડ કે સક્સેસિવલી 2 વડે ડિવાઈડ કરતું જવાનું. ઓકે, તો 35ને 2 વડે ડિવાઈડ કરો તો આવશે, વિચારો, તો 18 × 2 = 36,
અને રિમાઇન્ડર 1. ઓકે, એટલે 18 આવ્યો. હવે પાછું આપણે શું કરવું પડશે તો કે 18ને 2 વડે ભાગવાનું. તો 18ને 2 વડે ભાગો તો આવશે 9 અને રિમાઇન્ડર આવશે 0. તો અહીંયા તમે જોઈ શકો છો કે નહીં આટલું આવ્યું 2 બરાબર 18 અને પછી 9. આમાં છે એક રિમાઇન્ડર છે એ લોકો અહીંયા ઉપર લખે છે, મતલબ આ પહેલાંનો રિમાઇન્ડર છે, પછી અહીંયા બીજાનો રિમાઇન્ડર છે, હવેનો રિમાઇન્ડર અહીંયા આવે છે. મતલબ તમને આન્સર તો મળી જ ગયો છે, અથવા તો પણ તમારે કરવાનું કે 2 ને 9 વડે ડિવાઈડ કરો તો કે નહીં, તો કે અહીંયા કરવું પડશે તમારે 4. ઓકે, અને 4 × 2 = 8 અને રિમાઇન્ડર આવશે 1. પછી 4 ને 2 વડે ડિવાઈડ કરવો એટલે 2. ઓકે, અને રિમાઇન્ડર આવશે 0. પછી 2 ને 2 વડે ડિવાઈડ કરવો એટલે 0. ઓકે, અને હજી 2 છે, મતલબ હવે અહીંયા તમારે પૂરું થઈ જશે. 2 ને 2 વડે ડિવાઈડ કરો 0. હવે અહીંયા 1. ઓકે, તો આન્સર જે છે એ આપણે જેમ કીધું એમ MSDથી LSD અથવા ઊંધેથી આન્સર લખશું. MSD મતલબ મોસ્ટ સિગ્નિફિકન્ટ નંબર, એટલે જે તમે આમ ગણો તો એક્સ્ટ્રીમલી જે તમારી લેફ્ટમાં હોય, અને LSD મતલબ લીસ્ટ સિગ્નિફિકન્ટ ડિઝિટ. ઓકે, હવે અહીંયાથી આન્સર લખશું આપણે MSD to LSD એટલે 1 0 0 1 0 1. તો આ તમારો આન્સર થઈ ગયો. ઓકે, તો હજી આવા 1-2 એક્ઝામ્પલ છે એ હું તમને ક્વિઝમાં હમણાં આપીશ. એની પ્રેક્ટિસ કરવી એટલે તમને આવડી જશે. એના પછી એક છે ડેસિમલ ટુ બાઇનરી, પણ આમાં એક નવી વસ્તુ છે જે તમે આ જોઈ શકો છો, ફ્રેક્શન અથવા પોઈન્ટમાં છે, એટલે 17.35 છે. એટલે આપણને 17ને આપણને આવડે છે, અહીંયા જોયું એ રીતે કે 10001 આવી રીતે 17નો મળે છે. તો એ તો અહીંયા લખી નાખ્યું 17નું 10001, પણ 35નું કઈ રીતે કરશું કન્વર્ઝન, તો એની આ મેથડ છે. તમારે ઓલામાં તો સક્સેસિવ ડિવિઝન બાય 2, આમાં મલ્ટિપલ આવશે, મતલબ 35 × 2 એટલે આવશે તમારો 0.70. તો અહીંયા આગળ શું આવે છે જવાબમાં તો કે 0, તો એ તમારો અહીંયા આન્સર લખી નાખવાનો 0. હવે 0.70 જે આન્સર આવ્યો તમારો એને ગુણ્યા 2 એટલે આવશે 1.40. તો અહીંયા તમે લખી શકશો એની કેરી 1. ઓકે, અથવા જે અહીંયા પહેલી લાઈનમાં જે જવાબ આવે તમે એવું કહી શકો કે એ લખીવાનો, એટલે અહીંયા 0.40 અને 1.40 ને 1 ને આપણે અહીંયા લખી નાખ્યો. પછી જો તમે અહીંયા 1.40 લખો તો 0.40 વડે જ ગુણાકાર કરવાનો, એક યાદ રાખવાનું, કેરી છે એને અલગ રાખવાની. પછી 0.40 હવે એને ગુણ્યા 2 મતલબ 0.80 નહીં 1.80 નહીં સોરી 0.40 ગુણ્યા 2 એટલે 0.80 અને રિમાઇન્ડર આવશે 0. પછી હવે એનામાં એવું થશે 0.80 × 2 એટલે 18×60 એટલે 1.60 આવશે અને એમાં રિમાઇન્ડર આવશે 1. પછી 0.60 × 2 એટલે આવશે આમાં 12 મતલબ 1.12 એટલે અહીંયા 1 આવશે રિમાઇન્ડર. તો આમાં પાછું ઓલામાં ક્યાં હતું એના કરતાં ઊંધું હશે કે શરૂઆતથી જ જોવાનું, આવી રીતે નીચે જતું જવાનું આન્સર લખવાનો, એટલે કે 0 1 0 1 1. ઓકે, અને હા અટકવાનું ક્યારે તો કે તમે અહીંયા જોઈ શકો છો આ 0.20 કર્યું, હવે 0.20 × તમે કરશો 2 એટલે આન્સર આવશે 0.40. તો 0.40 તો તમે અહીંયા જોઈ લીધું છે કે 0.40 ઓલરેડી આન્સર આવી ગયો. તો જ્યારે 0.40 આન્સર આવી જાય ત્યારે આપણે ત્યારથી આગળના ગુણાકાર નહીં કરીએ, મતલબ આનાથી 2નો પછી ગુણાકાર નહીં કરીએ. ઓકે, બાકી તો આ ગુણાકાર છે એ ચાલ્યો જ રહેશે. એટલે તમારે ક્યારે જોવાનું તો કે જ્યારે કોઈ એક વેલ્યુ રિપીટ થાય, અહીંયા કોઈ પણ એક વેલ્યુ રિપીટ થઈ જાય ત્યારે એ તમારે સ્ટોપ કરી દેવાનું, અને પછી એનો રીડ ડાઉન એ તમારો આન્સર. અને પછી પોઈન્ટમાં આવી રીતે જેમ લખતા હતા એમ જ લખી નાખવાનું છે કે 1 0 0 0 1 એટલે 17નું હતું એ, અને 0.35નું જે આવે છે એ.
બાઇનરી ટુ ડેસિમલ. અત્યાર સુધી આપણે જોયું હતું ડેસિમલ ટુ બાઇનરી મતલબ 35 હતો, તો એને આપણે કંઈક 1010માં કેવું લાગે છે એ જોયું. હવે આપણને આપ્યું હશે બાઇનરી, એમાંથી કન્વર્ટ કરવાનું થશે ડેસિમલ. તો એની મેથડ આમ તો પહેલાં આપણે જોઈ લીધી, પણ ફરીથી કે માત્ર બેઝ વડે ગુણવાનું રહેશે. તો ધ ડેસિમલ નંબર ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ બાઇનરી ડિજિટ્સ dn ટાઈમ્સ ધેર પાવર ઓફ 2n. ઓકે, તો આ એનો ફોર્મ્યુલા છે. ફોર એક્ઝામ્પલ આ છે તો d⁻0 તમે એને કહી શકો છો. ઓકે, ઇન્ટુ 2⁻0 મતલબ આ જે તમારો ડિજિટ છે એને ગુણ્યા 2⁻0. હું કામ? કારણ કે બેઝ આનો છે 0. પછી 2⁻1 એટલે આ d1, આ તમારો d0 હતો, આ d1 ઇન્ટુ 2⁻1, પછી d2 મતલબ આ ઇન્ટુ 2⁻2, d3 ઇન્ટુ 2⁻3 અને d4 ઇન્ટુ 2⁻4. તો તમે અહીંયા જોઈ શકો છો કર્યું એવું જ છે. ઓકે, તો અહીંયા 0 ઇન્ટુ 2⁻0 એટલે કે 1 થઈ ગયું. હવે આપણે જોઈએ, પહેલો ડિજિટ છે 0, એનો બેઝ છે 2⁻0. તો 0 ઇન્ટુ 2⁻0, 2⁻0ની વેલ્યુ છે 1 એટલે 2⁻0ની વેલ્યુ 1 અને ઇન્ટુ 0 એટલે કે 0 તમારો આન્સર. પછી 1 ઇન્ટુ 2⁻1 કારણ કે આનો બેઝ છે 1, તો 2⁻1 એટલે 2 અને ઇન્ટુ 1 એટલે કે 2. પછી 1, તો આમાં બેઝ છે 2, તો 1 ઇન્ટુ 2⁻2 મતલબ 4 એટલે કે અહીંયા 4 આન્સર આવશે. પછી 0 ઇન્ટુ 2⁻3 એટલે 8 ઇન્ટુ 0 એટલે કે 0 થઈ જવાનું છે. પછી 1 અહીંયા ધ્યાન રાખવું પડશે, 2⁻4 મતલબ 16 ઇન્ટુ 1 જે આન્સર અહીંયા જે ડિજિટ છે 1 એટલે કે 60. તો તમે અહીંયા આ જે છે બધા ડિજિટ્સ જોઈ શકો છો. હવે આ બધાનું એડિશન 0 + 2 + 4 + 0 + 16 મતલબ 22. તો આ રીતે તમે જે તમારી બાઇનરી વેલ્યુ આપી હતી 10110 કે તમે આમ કાઉન્સમાં લખી શકો કે 2 હતું, એને કન્વર્ટ કરવાનું હતું ડેસિમલમાં. એ ડેસિમલમાં કન્વર્ટ કરી નાખ્યું 22 મતલબ 22 ડેસિમલ ઇઝ ઇક્વલ ટુ 10110. ઓકે, અને 10110 બાઇનરી ઇઝ ઇક્વિવલન્ટ ટુ 22 ડેસિમલ. હવે આમાં પણ જેમ ઓલામાં હતું એમ બાઇનરી પોઈન્ટ અથવા કે ડેસિમલ પોઈન્ટ વચ્ચે આવે ત્યારે કઈ રીતે કરશું. તો આગળનું જે છે આ બધું 1011 એમાં તમારે કાંઈ ચેન્જીસ રહેશે નહીં, મતલબ પોઈન્ટની લેફ્ટ સાઈડની કોઈ વેલ્યુમાં ચેન્જ રહેશે નહીં. મતલબ તમે જે રીતે કરતા હતા એ જ રીતે કરવાનું થશે. એટલે 1 ઇન્ટુ 2⁻0, પછી 0 ઇન્ટુ 2⁻1, 2⁻2, 2⁻3 એનો બેઝ અને એને ગુણ્યા એની ડિજિટ જે હોય એ. હવે આમાં તમારે ચેન્જીસ એવો આવશે કે અહીંયા 1 છે ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 2⁻1. ઓકે, 2⁻1થી શરૂઆત કરવાની. અહીંયા 2⁻0 તમે આમ વિચારતા જાઓ તો અહીંયાથી આવી રીતે તમે જાતા હશો ડાબી બાજુ એટલે 2⁻3, 2⁻2, 2⁻1, 2⁻0. પછી શું આવશે તો કે અહીંયા આવશે પોઈન્ટમાં છે એટલે માઇનસથી શરૂઆત થશે 2⁻1, 2⁻2, 2⁻3. ઓકે, એવી રીતે. તો એ જ વસ્તુ હવે કરવાની છે કે 1 ઇન્ટુ 2⁻1 એટલે અહીંયા આવશે 0.5. પછી 0 ઇન્ટુ 2⁻2 એટલે કે 0. પછી 1 ઇન્ટુ 2⁻3 એટલે કે આનો બેઝ છે તમારો છે 2⁻3 કારણ કે પોઈન્ટ પછીની વેલ્યુ છે એટલે. અને આમાં જે એનો બેઝ છે ચોથી જગ્યાએ છે એટલે 2⁻4 અને ઇન્ટુ ડિજિટ 1 એટલે જવાબ આવશે 0.0625. હવે આ બધી જે વેલ્યુ છે અહીંયા લખેલી છે 2, 4, 0, 1.50, 0.25, 0.125 અને 0.0625. હવે એ બધાનું એડિશન એટલે તમને જવાબ આવશે 13.6875. બેઝ 10 મતલબ આ ડેસિમલમાં કન્વર્ટ થઈ ગયું. ઓકે, તો જ્યારે પોઈન્ટ હોય ત્યારે તમારે વસ્તુ એ યાદ રાખવાની કે 2⁻1થી બેઝ ગણવાનો અહીંયા.
2⁻1 2⁻3 2⁻4. અથવા તમે એમ પણ ગણી શકો છો કે આ જે બેઝ હોય ત્યાંથી એ જેટલામાં પોઝિશન હોય એ પણ એનો માઇનસ રહેશે. મતલબ આ ચોથી જગ્યાએ છે, મતલબ 2⁻4. આ બીજી જગ્યાએ છે તો 2⁻2. એના વડે ગુણી નાખવાનું. હજી એક એક્ઝામ્પલ આપેલો છે 0.1011. તો આ ઇઝી પડશે. અહીંયા છે, અથવા અહીંયાથી જ શરૂઆત કરીએ, તમે જે રીતે યાદ રાખો એ રીતે, કે 1. તો 2⁻1 એટલે જે છે 0.5 અને ઇન્ટુ આવશે 1 એટલે જવાબ આવશે 0.5. ઓકે, કારણ કે 2⁻1 ઇઝ ઇક્વલ ટુ 1/2. 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5 અને ઇન્ટુ 1 એટલે એ જ રહેવાનું છે 0.5. પછી છે 0 એટલે અહીંયા આવશે 2⁻2, પણ કોઈ પણને 0 સાથે ગુણો એટલે 0 જ થઈ જવાનું છે, તો એનો જવાબ ડાયરેક્ટ 0 લખી શકીએ. પછી 1 પોઝિશન છે 3, મતલબ 2⁻3. તો અહીંયા લખ્યું છે અને 1 છે એટલે 0.125. ઓકે, પછી 1 તો અહીંયા 2⁻4. તો તમે જોઈ શકો છો આ એ જ વેલ્યુ છે, માત્ર ડેસિમલ અહીંયા ક્યાંય નથી આપ્યા, 0 પોઈન્ટ આપેલું છે. તો આ જે છે તમારી ડેસિમલની વેલ્યુ, આનો જે છે ડેસિમલની વેલ્યુ કેટલી આવશે તો કે 0.6875. લાસ્ટમાં લખેલી છે 0.6875. તો આ જે છે એ તમારું કન્વર્ઝન હતું ડેસિમલ ટુ બાઇનરીમાં, બાઇનરી ટુ ડેસિમલમાં. ઓકે, બંને હતું એ જોઈ લીધું છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે ફાવશે. થેન્ક યુ.